સુસ્વાગતમ મિત્રો. ધોરણ 10ના ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના પ્રકાર વિશે માહિતી મેળવી. હવે આ સમીકરણ યુગ્મને ઉકેલવા માટે આપણે આલેખ રીતનો અભ્યાસ કરવા માટે એક ઉદાહરણ લઈએ. આજનો પ્રશ્ન છે સમીકરણ યુગ્મ x + 3y = 6 અને 2x - 3y = 12 સુસંગત છે કે નહીં તે ચકાસો. જો સુસંગત હોય તો આલેખની રીતે ઉકેલો. આપણે આપેલ સુરેખ સમીકરણ યુગ્મને સુસંગત છે કે કેમ તે ચકાસી અને તેનો ઉકેલ મેળવવાનો છે. અને ઉકેલ મેળવવા માટે આપણે આલેખની રીતનો ઉપયોગ કરવાનો છે. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ અહીં સમીકરણ યુગ્મ x + 3y = 6 આ સમીકરણ આપણે પ્રથમ સમીકરણ તરીકે ઓળખાવીએ અને 2x - 3y = 12 આ સમીકરણને આપણે બીજા સમીકરણ તરીકે ઓળખાવીએ. હવે આપેલ બંને સમીકરણોને આપણે વ્યાપક સ્વરૂપથી સરખાવીએ તો આપણે સમીકરણોના સહગુણકો પ્રાપ્ત થશે. a1 બરાબર પ્રથમ સમીકરણમાં xનો સહગુણક 1, b1 બરાબર પ્રથમ સમીકરણમાં yનો સહગુણક 3, c1 બરાબર અચળ પદ 6 છે પણ બરાબર ડાબી બાજુ લઈ જાય તો -6 થાય એટલે -6. અને બીજા સમીકરણમાં a2 બરાબર xનો સહગુણક 2, b2 બરાબર yનો સહગુણક -3 અને c2 બરાબર અચળ પદ 12 છે બરાબર ડાબી બાજુ તરફ લઈ જઈએ તો -12 થાય એટલે c2 બરાબર -12. હવે સૌપ્રથમ xના સહગુણકો a1 અને a2નો ગુણોત્તર લઈએ તો a1/a2 બરાબર 1/2. ત્યારબાદ b1 અને b2 yના સહગુણકોનો ગુણોત્તર લઈએ b1/b2 બરાબર 3/-3, 3/-3 બરાબર 3 કેન્સલ થઈ જાય તો મળશે -1. આપણે જોઈ શકીએ કે બંને ગુણોત્તરો ભિન્ન આવે છે તો માટે લખી શકીએ a1/a2 બરાબર નથી b1/b2. આમ હોવાથી આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે. આપણે સૂચના મળેલી છે કે જો સુસંગત હોય તો તેને આપણે આલેખની રીતે ઉકેલવાનું છે. તો હવે આપણે આ બંને સમીકરણનો ઉકેલ મેળવશું આલેખની રીતે. તો આલેખ દોરવા માટે સૌપ્રથમ બંને સમીકરણમાંથી આપણે x અને yની કિંમતો માટે કોષ્ટક મેળવીએ. તો સમીકરણ 1 પરથી ચાલો yને કરતા બનાવીએ તો x ધન છે બરાબર જમણી બાજુ જાય તો માઇનસ થઈ જાય. સમીકરણ 1માંથી yને કરતા બનાવીએ તો x છે એ ધન છે બરાબર જમણી બાજુ જાય તો માઇનસ થઈ જાય તો 6 - x અને 3 છે સહગુણક છે yનો એ છેદમાં જશે તો 6 - x/3, 6 - x/3. હવે xની કિંમતો મૂકીએ આપણે. જો આપણે x બરાબર 0 લઈએ તો જો x બરાબર 0 મૂકીએ તો 6/3 એટલે કે 2. અને જો x બરાબર 3 મૂકીએ તો 6 - 3 3 અને 3/3 એટલે 1. આ રીતે સમીકરણ 1 પરથી x0 અને y2 અને બીજા કિંમતમાં x3 તો y1. આ રીતે પ્રથમ સમીકરણમાંથી x0 મૂકીએ તો y2 મળશે, x3 મૂકીએ તો y મળશે 1. હવે સમીકરણ 2 પરથી yને આપણે કરતા બનાવીએ તો -3y છે જમણી બાજુ લઈ જાઓ અને 12ને ડાબી બાજુ લઈ આવીએ તો 2x - 12/3 મળશે. સમીકરણ 2 પરથી x અને y બરાબર 2x - 12/3. જો x બરાબર 0 લઈએ તો પદ શૂન્ય થઈ જશે xનું પદ તો 0 - 12 એટલે -12/3 એટલે -4. જો x બરાબર 3 લઈએ તો 3 દૂ 6 - 12 એટલે -6, -6/3 એટલે -2. આ રીતે x બરાબર 0 મૂકીએ તો -4 મળે છે y, x બરાબર 3 મૂકીએ તો y મળે છે -2. આ રીતે બંને સમીકરણોમાંથી x અને yની કિંમતો મેળવી હવે આ કિંમતોને આપણે આલેખપત્ર પર નિર્ભિત કરીએ. તો
સૌપ્રથમ પ્રથમ સમીકરણમાંથી x ની કિંમત 0 અને y ની કિંમત મૂકીએ 2. તો x 0 અને y 2 બિંદુ મળે છે અહીં 0 2. x આમ 0 છે, y આમ 2 છે એ મળે છે. બીજી કિંમત મૂકીએ તો 3 અને 1, x આમ 3 અને y આમ 1, x આમ 3 અને y આમ 1, તો 3 ને 1 મળે છે અહીંયા 3 અને 1. આ બિંદુમાંથી પસાર થતી રેખા દોરીએ આપણે તો કાળી રેખા મળે છે x + 3y = 6. એનો આલેખ મળે છે આ રીતે એક સુરેખા મળે છે. અને ત્યારબાદ બીજા સમીકરણમાંથી મળે છે આપણે x આમ 0 y આમ -4, x આમ 0 y આમ -4 બિંદુ મળે છે y અક્ષ ઉપર 0 -4. બીજું બિંદુ લઈએ આપણે 3 - 2, x આમ 3 છે y આમ -2 છે, x આમ 3 y આમ -2 બિંદુ મળે છે અહીં 3 - 2. આ બંને બિંદુ નિરૂપિત કરી આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા દોરીએ તો રેખા મળશે 2x - 3y = 6. આ રેખા મળશે. આ લાલ રંગની રેખા અને કાળા રંગની રેખા બંને સમીકરણો દર્શાવતી રેખાઓ આપણે જોઈ શકીએ કે બિંદુ છ શૂન્યમાં મળે છે, જેનો x આમ 6 છે અને y આમ છે 0. આ બિંદુમાં મળે છે. આ બંને રેખાઓ 6 શૂન્ય બિંદુમાં મળે છે. તો આ બાબતને આપણે નોંધીએ તો આપણે લખી શકીએ કે આલેખ પરથી સ્પષ્ટ છે કે બિંદુ 6 શૂન્ય એ બંને રેખાઓનું સામાન્ય બિંદુ છે. આપણે જોઈ શકીએ કે કાળી રેખા ઉપર બિંદુ 6 શૂન્ય છે અને લાલ રેખા ઉપર બિંદુ 6 શૂન્ય છે. બંને સમીકરણોની રેખાઓમાં સામાન્ય બિંદુ છે 6 અને 0. માટે લખી શકીએ કે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x = 6 અને y = 0 છે. આ રીતે આપણે આપેલ સમીકરણ યુગ્મને આલેખ પત્ર પર નિરૂપિત કરી બંને સમીકરણ યુગ્મના છેદ બિંદુને તેના ઉકેલ તરીકે દર્શાવી શકીએ. આભાર.